હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ગુજરાત એજ્યુકેશન પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 2, જેનું નામ છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર। તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો પ્રશ્ન પહેલો છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે આદિ માનવોનું જીવન કેવું હતું? તો જવાબ આવશે ભટકતું જીવન। બીજું છે કે આદિ માનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હોતા? એટલે જવાબ આવશે બંદૂક। તો ભાઈ આદિમાનવો બંદૂકનો ઉપયોગ કરતા ન હતા। ત્રીજું છે કે ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશમાં આવેલું છે। ચોથો પ્રશ્ન કે સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? તો એ આવશે ઉદ્યોગ। આદિમાનવો એટલે તો અહીંયા આપેલ તમામ જવાબો સાચા છે, એટલે કે ભટકતું જીવન જીવતા માનવીઓને આદિમાનવો કહેવાય, શિકાર કરીને જીવન જીવતા માનવીઓને આદિમાનવો કહેવાય અને ખૂબ જ જૂના સમયના માનવીઓ એને પણ આદિમાનવો કહેવાય। એટલે કે A, B, C ત્રણેય વિકલ્પો સાચા છે। ત્યારબાદ માનવીની કઈ અવસ્થાને શિકાર કરવો અને એકઠું કરવું એમ કહેવામાં આવે છે? તો એ આવશે આદિમાનવની અવસ્થાને। સાતમો પ્રશ્ન છે કે આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા? તો એ આવશે હરણ અને ઘેટા બકરાને। ત્યારબાદ આઠમો પ્રશ્ન, શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે? તો એ આવશે પાષાણ યુગ। નવમું છે કે આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? તો એ આવશે પથ્થરની। 10મું છે કે મધ્યપ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે? તો એ આવશે ભીમબેટકા। 11મું છે કે વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો હતો? તો એ આવશે પ્રાકૃતિક ગુફામાં રહેતો હતો। આદિમાનવો અગ્નિથી પરિચિત હશે એવું કયા અવશેષોના આધારે કહી શકાય? તો એ આવશે રાખના અવશેષોના આધારે કહી શકાય છે। ત્યારબાદ પ્રશ્ન 13, દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? તો એ આવશે કરનોલ ગુફા। આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી? તો એ આવશે ચક્ર અથવા તો પૈડું। માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણોમાં રહેતો હતો? તો એ આવશે ગારા, માટી અને ઘાસના મકાનમાં। 16મું છે કે માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? તો એ આવશે કૂતરો। 17મું છે કે કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા? તો એ આવશે ખેતી અને પશુપાલન। 18મો પ્રશ્ન છે કે મેહરગઢ હાલ ક્યાં આવેલું છે? તો એ આવશે પાકિસ્તાનમાં। મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? તો ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારોના। 20મું છે કે બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે? તો એ આવશે ચિરાંદથી। 21મું છે કે ઇનામ ગામ ભારતના કયા રાજ્યોમાં આવેલું છે? તો એ આવશે મહારાષ્ટ્રમાં। ઇનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે? તો એ આવશે ગોળ। ત્યારબાદ પ્રશ્ન 2 કે યોગ્ય શબ્દ કે અંક વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલો પ્રશ્ન છે કે આદિમાનવો ખાલી જગ્યા અને પ્રાણીઓના ચામડાનો પોતાનું શરીર ઢાંકવા ઉપયોગ કરતા? તો એ આવશે વૃક્ષની છાલ। વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ ખાલી જગ્યા ગુફામાં રહેતો હતો? તો જવાબ આવશે પ્રાકૃતિક ગુફામાં। મધ્ય ભારતમાં ખાલી જગ્યા પર્વતમાળામાંથી કુદરતી ગુફાઓ મળી આવી છે? તો એ આવશે વિંધ્ય પર્વતમાળામાંથી। ચોથું છે કે ભીમબેટકાની ગુફાઓમાંથી
આદિમાનવે દોરેલા લગભગ ખાલી જગ્યા જેટલા ચિત્રો મળી આવ્યા છે, તો એ 500 જેટલા ચિત્રો હતા. આદિમાનવો ખાલી જગ્યાની આસપાસ ધાન્ય ઉગાડતા હતા, તો એ આવશે નદી કિનારાની આસપાસ. અનાજનો સંગ્રહ કરવા આદિમાનવે માટીના ખાલી જગ્યા બનાવવાની શરૂઆત કરી, તો માટલા અને ઘડા. શરૂઆતમાં આદિમાનવ ખેતીના ઓજારો ખાલી જગ્યામાંથી બનાવતો હતો, તો જવાબ આવશે પથ્થરમાંથી બનાવતો હતો. 8મા નંબરની ખાલી જગ્યા, ઘઉં, જવ અને ઘેટા બકરાના હાડકાના અવશેષો હાલના પાકિસ્તાનમાં આવેલા ખાલી જગ્યામાંથી મળી આવેલા છે, તો અહીંયા આવશે મેહરગઢ. કોલ્ડી હવા પુરાતન સ્થળ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે, તો એ જવાબ આવશે ઉત્તર પ્રદેશ. 10મું છે કે ઉત્તર પ્રદેશના ખાલી જગ્યામાંથી ચોખા, ઘેટા બકરા અને પથ્થરના ઓજારોના અવશેષો મળી આવ્યા છે, તો જવાબ આવશે મહાગઢા. ગુજરાતના ખાલી જગ્યામાંથી માનવ વસાહતો અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે, તો એ આવશે લાંગણજ. 12મો પ્રશ્ન, બુર્જહોમ અને ગ્રુફકાલ પુરાતન સ્થળો ખાલી જગ્યા રાજ્યમાં આવેલા છે, તો એ આવશે કાશ્મીર. ખાલી જગ્યાને પ્રાચીન ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય, તો એ આવશે મેહરગઢ. આદિમાનવોએ ખાલી જગ્યા ઘરોમાં અનાજ સંગ્રહ કરવાના કોઠાર બનાવ્યા હતા, તો એ આવશે લંબચોરસ. મહારાષ્ટ્રના ખાલી જગ્યામાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવ્યા, તો એ આવશે ઇનામ ગામ. પ્રશ્ન 3, વિધાન ખરા છે કે ખોટા એ જણાવો. પહેલું વિધાન, સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. આ વિધાન ખોટું છે. બીજું, પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો, તો વિધાન સાચું છે. ત્રીજું વિધાન છે કે ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે. એ વિધાન ખોટું છે. ચોથું વિધાન, ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે, તો હા વિધાન સાચું છે. 5મું વિધાન કે આદિમાનવો લોખંડના ઓજારોનો ઉપયોગ કરતા હતા, તો વિધાન ખોટું છે. 6થું વિધાન, આદિમાનવો શરીરને ઢાંકવા કાપડનો ઉપયોગ કરતા હતા, તો એ વિધાન પણ ખોટું છે. આદિમાનવોએ ગુફાઓની ભીતો પર ચિત્રો દોર્યા હતા. વિધાન સાચું છે. અગ્નિની શોધ એ માનવ જીવનની ક્રાંતિકારી શોધ છે. એ પણ વિધાન સાચું છે. 9મા નંબરનું વિધાન કે આદિમાનવ લોખંડમાંથી ચક્ર બનાવતો હતો, તો એ વિધાન ખોટું છે. 10મું વિધાન છે કે ઘાસના ક્ષેત્રો ઊભા થવાથી તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી, તો વિધાન સાચું છે. આદિમાનવો દૂધ માટે પશુઓ પાળતા હતા. એ વિધાન પણ સાચું છે. 12મું વિધાન કે આદિમાનવો ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા. એ વિધાન પણ સાચું છે. જ્યારે આદિમાનવો ધાતુના વાસણોમાં રસોઈ બનાવતા. એ વિધાન ખોટું છે. મેહરગઢના લોકો ગોળાકાર ઘરોમાં રહેતા. એ વિધાન પણ ખોટું છે. જ્યારે ઇનામ ગામના લોકો બાજરી અને જવ પકવતા હતા. એ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે બંધ બેસતા જોડકા જોડો. પહેલું છે ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો. તો એની અંદર જવાબ આવશે મેહરગઢ, હાલ પાકિસ્તાનમાં છે. ચોખા અને પ્રાણીઓના હાડકાં, તો એ આવશે કોલ્ડી હવા, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. માનવ વસાહતો અને ગેંડો, તો એ લાંગણજમાં ગુજરાતમાં આવેલું છે. ઘઉં, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાન, તો એ બુર્જહોમ અને ગ્રુફકાલ, જે કાશ્મીરની અંદર આવેલું છે. તો આ મુજબ આપણે જોડકા જોડવાના છે. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં લખો. કે આદિમાનવો કયા પાકો ઉગાડતા હતા? તો આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા. બીજું છે કે આદિમાનવો કયા પશુઓ પાળતા હતા? તો આદિમાનવો કૂતરા, ઘેટા, બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા. ત્રીજું, આદિમાનવની શરૂઆતની અવસ્થાને શું કહેવામાં આવે છે? તો આદિમાનવની શરૂઆતની અવસ્થા જે શિકારી અને સંગ્રાહક તરીકે ઓળખવામાં આવે છે. આદિમાનવ એક જગ્યાથી બીજી જગ્યાએ શા માટે ભટકતો રહેતો હતો?
તો આદિમાનવ ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહેતો હતો. 5મો પ્રશ્ન, ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો કોણે શોધી કાઢ્યા હતા? તો ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ શોધી કાઢ્યા છે. 6થો પ્રશ્ન છે, આદિમાનવો કેવા હથિયાર અને ઓજારોનો ઉપયોગ કરતા હતા? તો આદિમાનવો પથ્થર, લાકડા અને હાડકાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા. 7મો પ્રશ્ન છે કે આદિમાનવોના શરૂઆતના સમયને પાષાણ યુગ શા માટે કહે છે? તો આદિમાનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી તેમના સમયને પાષાણ યુગ કહે છે. 8મો પ્રશ્ન કે પાષાણ યુગીન હથિયારોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો? તો વનસ્પતિને કાપવા તેમજ પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા માટે એ પાષાણ યુગીન હથિયારોનો ઉપયોગ કરતા હતા. 9મું છે કે આદિમાનવો કેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા? તો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થર હોય, લાકડા હોય અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા હતા. 10મો પ્રશ્ન કે ભીમબેટકાની ગુફાઓમાં કેવા અને કેટલા ચિત્રો મળી આવ્યા? તો ભીમબેટકાની ગુફાઓમાં પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. 11મો પ્રશ્ન, આદિમાનવો અગ્નિથી પરિચિત હશે એવું કઈ રીતે કહી શકાય? તો ભારતમાં આવેલા કર્નૂલમાંથી રાખના અવશેષો મળ્યા છે. એ પરથી કહી શકાય કે આદિમાનવો અગ્નિથી પરિચિત હશે. 12મો પ્રશ્ન, આદિમાનવના જીવનમાં કઈ 2 શોધો એ મહત્વનું પરિવર્તન કર્યું? તો આદિમાનવના જીવનમાં અગ્નિ અને ચક્રની શોધે મહત્વનું પરિવર્તન કર્યું. 13મો પ્રશ્ન કે આદિમાનવ સૌપ્રથમ ચક્ર બનાવતા કેવી રીતે શીખ્યો? તો વૃક્ષના થડ અને તેના જાડા લાકડામાંથી આદિમાનવ સૌપ્રથમ ચક્ર બનાવતા શીખ્યો. પ્રશ્ન 14, વાતાવરણમાં પરિવર્તન આવતા કયા પ્રાણીઓની સંખ્યા વધવા લાગી હતી? તો વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા હરણ, ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. 15મો પ્રશ્ન કે ગુફાવાસી જીવન પછી આદિમાનવ કેવા મકાનોમાં રહેતો હતો? તો ગુફાવાસી જીવન પછી આદિમાનવ ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા, માટી અને ઘાસથી બનાવેલા મકાનોમાં રહેતો હતો. 16મો પ્રશ્ન કે આદિમાનવ કેવા પાલતુ પ્રાણીઓ સાથે રહેતો હતો? તો આદિમાનવ કૂતરો, ઘેટા બકરા, ગાય ભેંસ વગેરે પાલતુ પ્રાણીઓ સાથે રહેતો હતો. 17મો છે કે કઈ પ્રવૃત્તિઓના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો? તો કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો હતો. 18મો પ્રશ્ન છે, ભટકતા જીવનના અંત પછી આદિમાનવના જીવનમાં શામાં પરિવર્તન આવ્યા? તો ભટકતા જીવનના અંત પછી આદિમાનવના જીવનમાં ખોરાક, પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. 19મો પ્રશ્ન કે આદિમાનવ પથ્થરમાંથી ખેતીના કયા ઓજાર બનાવતો હતો? તો આદિમાનવ પથ્થરમાંથી ખુરપી, છીની, દાંતરડા જેવા ખેતીના ઓજારો બનાવતો હતો. 20મું છે કે સ્થાયી થયેલા આદિમાનવનો ખોરાક શું હતો? તો સ્થાયી થયેલા આદિમાનવનો ખોરાક ઘઉં, જવ, પશુઓના માંસ તથા માછલી, કંદમૂળનો ઉપયોગ કરતો હતો. પુરાતત્વ શાસ્ત્રીઓએ આદિમાનવની વસાહતોમાં કયા કયા સ્થળો શોધ્યા હતા? તો પુરાતત્વ શાસ્ત્રીઓએ આદિમાનવની વસાહતોને બુર્જહોમ, ગ્રુપકાલ, મેહરગઢ, લાંગણજ, ભીમબેટકા વગેરે સ્થળો શોધ્યા હતા. પ્રશ્ન 22, બાળકોના મૃતદેહોના અવશેષો ક્યાંથી મળી આવ્યા? તો મહારાષ્ટ્રના ઇનામ ગામ નામના સ્થળેથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવ્યા છે. પ્રશ્ન 23, મેહરગઢમાં મળી આવેલા ઘરો કેવા હતા? તે કયા ઉપયોગમાં આવતા હતા? તો મેહરગઢમાંથી મળી આવેલા ઘરો લંબચોરસ હતા. તે ઘરોમાંથી અનાજનો સંગ્રહ કરવાના નાના કોઠારો મળી આવ્યા હતા. આદિકાળમાં મનુષ્યના શબની સાથે બકરીને દફનાવવાનો પુરાવો કઈ માન્યતા સૂચવે છે? તો આદિકાળમાં મનુષ્યના શબની સાથે
બકરીને દફનાવવાનો પુરાવો એ માન્યતા સૂચવે છે કે મનુષ્યના મૃત્યુ પછીના જીવનની એ કલ્પના છે. 25મો પ્રશ્ન કે ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? તો ભીમબેટકાની ગુફા મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે. પ્રશ્ન 6 કે નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો. કે આદિમાનવો પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા. કારણ કે શરૂઆતના સમયમાં આદિમાનવો ભટકતું જીવન જીવતા હતા. તેઓ હરણ, ઘેટા બકરા જેવા પ્રાણીઓ અને પાણી મળે તેવા સ્થળો શોધતા. આથી જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી જાય તેવા સ્થળોએ તેઓ રોકાતા. અહીં હિંસક પ્રાણીઓ અને વરસાદથી પોતાનું રક્ષણ કરવા માટે તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા. ત્યારબાદ બીજા નંબરનું વિધાન જોઈએ તો અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. કારણ કે અગ્નિની શોધ પછી આદિમાનવે નીચે દર્શાવેલ પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો. જેમ કે માંસ પકવવા માટે, ગુફામાં અજવાળું કરવા માટે, તાપણું કરી જંગલી પ્રાણીઓને ભગાડવા માટે અને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે. ત્રીજો પ્રશ્ન છે કે આદિમાનવના સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. કારણ કે આદિમાનવનું જીવન પથ્થર સાથે જોડાયેલું હતું. તેના હથિયારો પથ્થરના હતા. તેની ગુફાઓ પણ પથ્થરની હતી. આમ આદિમાનવ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 7 કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. કે આદિમાનવ કયા કયા ઓજારો બનાવતો હતો? એ ઓજારોનો તો એ કયા કયા ઉપયોગ કરતો હતો? તો આદિમાનવ પથ્થર, લાકડા કે હાડકાના ઓજારો બનાવતો હતો. આદિમાનવ આ ઓજારોનો ઉપયોગ વનસ્પતિઓને કાપવા, પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવામાં કરતો. આ ઉપરાંત તે ખેતીના ઓજારો જેવા કે ખુરપી, છીની, દાતરડા બનાવતા અને એ દ્વારા તેઓ ખેતી કરતા હતા. બીજો પ્રશ્ન કે વાતાવરણમાં પરિવર્તન આવવાથી આદિમાનવના જીવન પર શી અસરો થઈ? તો વિશ્વમાં ઘણી જગ્યાએ ઘાસના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી. વાતાવરણમાં ફેરફારને કારણે ઘાસ અને વનસ્પતિની સાથે ઘઉં, જવ જેવા ધાન્યો ઉગવા લાગ્યા. ખેતીની શરૂઆત થતાં ખેતરોની આસપાસ માટી અને ઘાસના કાચા મકાનો બનાવી તેઓ રહેવા લાગ્યા. ગાય, ભેંસ, બળદ જેવા પાલતુ પ્રાણીઓ સાથે તેઓ રહેવા લાગ્યા. ત્રીજો પ્રશ્ન છે કે સ્થાયી જીવન પછીની આદિમાનવની પ્રવૃત્તિઓ જણાવો. તો પાણી મળી રહે તેવી જગ્યાએ પાક તૈયાર કરવો, એકઠા થયેલા અનાજના સંગ્રહ કરવા, કોઠાર અને માટીના ઘડા બનાવવા, ખોરાક માટે અનાજ, ફળો, માંસ એકઠા કરવા, ખુરપી, છીની, દાતરડા જેવા ખેત ઓજારો બનાવવા. ચોથો પ્રશ્ન કે આદિમાનવ પ્રાણીઓનો ઉપયોગ કેવી રીતે કરતો હતો? તો આદિમાનવ શિકાર કરવા ભટકતું જીવન જીવતો. ત્યારે હરણ, ઘેટા બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરીને તેઓ ખાતા. તેમના ચામડાનો શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા. તેને પ્રાણીઓને મિત્ર બનાવ્યા. કૂતરો તેનો પ્રથમ સાથીદાર હતો. કેટલાક પ્રાણીઓને પાલતુ બનાવ્યા. પરિણામે પશુપાલનની શરૂઆત થઈ. ત્યારબાદ પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કે સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો આદિમાનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. કૃષિના પાકને ઉગતા સમય લાગે છે, તેથી તે જગ્યા છોડીને જઈ શકાતું નથી. તેને પાણીની જરૂર પડે છે. પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. ઘઉં, જવ, બાજરી જેવા ધાન્યો ખૂબ જ ઉપયોગી બન્યા. આમ ખેતી અને પશુપાલનની જરૂરિયાત ઊભી થતાં આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે 2 પ્રશ્ન આપેલા છે તમારે નોટબુકમાં લખવાના છે. તો મિત્રો, આ હતું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 2નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે. તો
તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.